એકવાર ખાઈ લીધું માલિક ને પૂછીને લાવ્યો ને નકર વાહે આવશે તો આપણે હલવાઈ જાવ બેઠા બેઠા તો ખવાય કે નહીં આખી જમરૂખ માં ખાલી એક જ મોટું જમરૂખ છે મિલન આપણે તોડીને બતાવશે વાહ સૌથી મોટા આપણે છે બાકી બધા વેલા આવી ગયા છે વિંટુ પકડાણું છે એનો પ્રોગ્રામ છે આજે છે રગડા પેટીસ લોકો જનરલી ઉનાળામાં ફાર્મમાં જતા હોય પણ આ વર્ષે ઉનાળામાં ફાર્મમાં જવાનો મેળ જ ન આવ્યો આ ડીશ ઉડી જાય છે ને નો ઉડે એક મારા પાસે આઈડિયા છે બોલ તું પણ કર તો થાય તારો મોબાઈલ મૂકી દે એટલે ડીશ ન ઉડે વાર પણ આવશે મજા લેવા માટે તમે ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ગુડ મોર્નિંગ જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો સવારના વાગ્યા છે 8 અને આજે પપ્પા આજકા સુવિચાર ક્યાં હે કાયમ આનંદમાં રહેવા માટે સુવિધાની નહીં પણ સમજણની જરૂર છે પ્રભુએ બધાને આનંદ જ આપ્યો છે પણ દુઃખ એ આપણી શોધ છે આપણી શોધ છે એકદમ રાઈટ છે જે આનંદમાં રહેવાની વાત કરી અને આજે જવાનું છે ને વાડીએ પ્રોગ્રામ છે સાંજે હા આજે પ્રોગ્રામ સાંજે છે એટલે જવાનું છે કાંઈ મેનુ આવ્યું કે નહીં પ્રોગ્રામનું એનું તો કાંઈ એવું નથી હવે આપણે તો શું છે કે ગમે તે બનાવે આપણે ચાલે આપણે કાંઈ એવું આ જ ભાવે આ ન ભાવે એવું કાંઈ નહીં ગમે તે ખાઈ ગમે એ બનાવે આપણે ત્યાં જઈને ખાલી બેસી જવાનું અને આજે થોડીક તબિયત 19-20 છે એટલે મારો અવાજ જાડો થઈ ગયેલો છે રોજ જેવી કદાચ તમને મજા આવે ન આવે અને અહીંયા પ્રિયા બનાવે છે કંઈક નાસ્તાની તૈયારી કરે છે શું બનાવે છે પ્રિયા ચા અને એની સાથે ફાફડી છે ચવાણું છે એ બધું નાસ્તો અચ્છા ભાઈ ચાની સાથે પાપડી ચવાણું છે સવારમાં ભગવાનના દર્શન કરાવી દીધા છે અને લોકો જનરલી ઉનાળામાં ફાર્મમાં જતા હોય પણ આ વર્ષે ઉનાળામાં ફાર્મમાં જવાનો મેળ જ ન આવ્યો એટલે હવે ચાલુ કર્યું ગઈકાલે ફાર્મમાં આખો દિવસ હતા અને આજે વાડીમાં પ્રોગ્રામ છે અને કંઈક બનાવવાનું છે ભજીયા કાં તો શાક બનાવવાનું છે તો સાંજે ત્યાં જવાનું છે નાસ્તા કરવા બેસી ગયા છીએ અને સવારના નાસ્તામાં છે ફાફડી જાદુજ ખટ્ટા મીઠા ચેવડો અને ફરાળી ચેવડો તમે કેટલા વાગે જવાના ફાર્મે નીકળવાના અમે અડધી કલાક પછી કઈ રીતે બે ગાડી લઈ બે ગાડી લઈને જવાનું ઉર્વિશા દીદી યશુ દીદી હા અને ઈશુ શું બનાવવાનું છે સાંજે એ મને નથી ખબર રિંકલ ભાભીને પૂછવી ખબર પડે તો નક્કી કરે તમને ખબર પડે તમે મેનુ આપો તમને ખબર પડે ને જમવા આવું કે સાંજે બાનું કાઢું એમ નહીં બપોર જાઉં પછી તમને કોલ કરીશ બપોર ફોન કરજો હું બનાવવાનું છે શું બનાવવાનું છે કારણ કે અમારે તો બપોરે ત્યાં જમવાનું છે ને રાતે ત્યાં જ જમવાનું છે જો કે વાડીએ પ્રોગ્રામ હોય ને એટલે હંમેશા એક નંબર જ બનવાનું હોય ત્યાંની કંઈક મજા જ અલગ છે અને ખાવાની મજા આવે ફરવાની મજા આવે અને વાતાવરણ એક નંબર હોય કાલે ભજીયા બનાવ્યા હતા એ બહુ મસ્ત હતા હા ગઈકાલે આજે ભજીયા બનાવ્યા હતા ફાર્મે અને એ એક નંબર બન્યા હતા ભજીયા હંમેશા ખાવાની મજા જ આવે પણ અત્યારે ઉનાળો જેવું છે કે નહીં એટલે થોડુંક કેવડાવે બાકી ચોમાસું અને જોકે ત્યાં ચોમાસા જેવું જ હતું વિન્ટર સિઝન ને ચોમાસું બધું ભેગું હતું અને અહીંયા સુરતમાં તો આવે ને પછી આમ એકદમ ગરમી જ લાગે કરે એમાંય તો અહીંયા ફાર્મની વચ્ચેથી નહેર નીકળેલી હતી એટલે ઠંડુ જ રહે ગમે ત્યારે ગમે એવો તડકો હોય ને કે આસપાસ તમને ઠંડુ જ લાગે કારણ કે વચ્ચે કન્ટિન્યુ પાણી ચાલુ હોય એટલે મસ્ત ફાર્મ હતું 3400 જેવા તો આંબા છે આજુબાજુ એટલે જ્યાં વૃક્ષો હોય ને તો હંમેશા ઠંડક રહેવાની ઠંડક જ રહે એટલા માટે મારો તમારા લોકો પર એવો સંદેશ છે કે એક વૃક્ષો બધા વાવો અમે પર્સનલી છે ને વાડીએ બહુ બધા વૃક્ષો વાવેલા છે અલગ અને બધા લોકોએ વૃક્ષો વાવવા જોઈએ આપણા માટે સારું પર્યાવરણ માટે સારું અને સારું ચાલો નાસ્તો કરી લઈએ પછી ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે પછી ડાયરેક્ટ પછી બપોર પછી મળીએ ઘરે પહોંચી ગયા ને જવા માટે રેડી થઈ ગયા છીએ રેડી મિલાન રેડી કમ્પ્લીટ બીજા બધા ક્યાં છે એ બધા ઉપર વાટ જોવે છે આપણે અહીંયા ગાડી લેવા આવ્યા છે કેવું છે સારું ચાલો તો ફટાફટ પહોંચીએ ફાર્મ હાઉસ અને પછી એનો પ્રોગ્રામ છે ત્યાં આજે છે રગડા પેટીસનો અને રગડા પેટીસની મજા માણીએ થઈ જાઓ મમ્મી વાહ રેડી થઈ ગયા બધા ફાર્મમાં જવા હાલો ફટાફટ બેસો એટલે આપણે નીકળે પપ્પા કઈ બાજુ છે અચ્છા પપ્પા સામે બેઠા છે પપ્પાને ફોન કરીને એવું લાગે તો હમણાં આવશે અહીંયા ગેટ જ બેઠા છે ચાલો ભાઈ પપ્પા આવી ગયા છે અને
તાર મમ્મી ક્યાં પાછા વયા ગયા? મમ્મી કંઈક પાટો લેવા ગયા એમ કીધું. લેવા ગયા. હા. હાલો પપ્પા બેસી જાઓ એટલે નીકળે હવે. તારી મમ્મીને ઈ આવે જ છે બધા મને. હાલો વાહ. રાધે કૃષ્ણ હાલો રાધે કૃષ્ણ. રેડી જાવ ઘણા માટે. ટાઈમથી તમે vlogમાં દેખાતા નથી. ઘણા ટાઈમથી બ્લોગમાં દેખાતા નથી એવું કહે છે મિલા. સાચી વાત છે? કોમેન્ટમાં એવું આવે છે. એવું છે ના ના દેખાય જ છે કેમ? કોમેન્ટ એવી હતી ઘણા ટાઈમથી મોટા પપ્પા દેખાતા નથી. કઈ નહીં આજે દેખાડા ને બીજું શું? અચ્છા કાલે તો હું બહાર હતો ને એટલે નથી આવ્યા. સમજી કદાચ બહાર ગયા હતા, રાત્રે લેટ આવ્યા હતા. પરમ દિવસે બહાર ગયા હતા એટલે 2 દિવસ એટલે 2 દિવસથી નથી દેખાતા. ભૂલે ગઈ હતી એટલે મિલન લેવા માટે ગયો છે. એ આવે એટલે નીકળે. એ આવી ગયો. હાલ દોડ દોડ ફટાફટ દોડ. હા લાવ્યા હાલ તો બેસી જા હાલ ફટાફટ એટલે હવે નીકળે. વાડીએ પહોંચી ગયા છીએ અને અહીંયા ભાડાભાઈ ધાણીની મોજ લઈ છે. હવે હાથમાં ભાળી ગયા એટલે શરમાઈ ગયા છે. વાહ. એક આમ બેઠા બેઠા તો ખવાય કે નહીં? વાડીની મોજ આવી છે બુરા બરાબર છે. વાડીની મોજ જ આ હોય. અને અહીંયા જોરદાર બધા આંબા છે. અહીંયા બાળકો ક્રિકેટ રમે છે. તારો હે દીવાન તને દા આપે છે કે દા આપતા જ નથી? જોજો ખાલી તું બોલ ફેંકવા મધરી દા લેવા મળજે સાનો મનો. ચાલો તો અહીંયા ખેતરમાં આટો મારીએ કઈ કઈ વસ્તુ છે અને પછી આખા ખેતરની વિઝિટ કરીએ. પછી પાછા વીણતું પકડાણું છે. કેમ છે ભાઈ સીતારામ? એવું છે? તમારું ખરું નામ આવી ગયું? ભાઈ બીજા વીણીને ગયા છે, ભાઈનું ખાલી નામ જ ચડી ગયું છે. મોટા ભાઈ કે મને ઈ કે જબલા લઈ આવી જાય કે મે આ રીંગણા વીણા ને ભરી ક્યારે આવ્યા તમે? અમે આવ્યા 4 વાગે 4 વાગ્યાના આવ્યા? તો ભાઈ સૌથી મોટા આપણે છે, બાકી બધા વહેલા આવી ગયા છે. અને બાકી પબ્લિક થોડું ઘણું હતી અહીંયા છે. આંબાની નીચે મોજ લઈ છે. જો કેરીઓ ખાય છે આંબાની. કેમ બાકી કેરીઓ તોડી તોડી લાવી કેરીઓ ખાય છે. જો સીતારામ ભાઈ તમારે તો પણ જલસા છે વાડીમાં. હા એકદમ જલસા. જો જો અહીંયા કોક રીંગણા તોડી એવું કેરી ના તે બધું ભેગું કર્યું છે. અત્યારે શાક કરવાનું રીંગણા સયા રીંગણા તોડી આવ્યા છે કે કાલ હાટું લીધા? કાલ ખાતો આજ નું આ રગડા પેટીસ ખાવા જશે વાહ. શાક ખાવાનું. આજે રગડા પેટીસ નો પ્રોગ્રામ છે. ધાણી ખવાઈ ગઈ? હવે કઈ વાંધો નહીં ને? હવે સીધી રગડા પેટીસ નો વારો છે. એ લાડુ શું કરત? ભાગી ભાગી ભાગી. તું ક્યાં? તું તમ તારા ફેસ બતાય. તું ક્યાં રીંગણા વીણતી પકડાણી છો? મોજ કર. કોણે કોણે તોડ્યા રીંગણા? કોણે તોડ્યા? મોટા ભાઈએ તોડ્યા છે. ખાલી નાના ભાઈ નું તો ખાલી નામ ચડી ગયું એવું લાગે છે. સારું ચાલો તો બીજી જગ્યાએ જોઈએ. એટલે આવશે વરસાદ સારો થવાનો એવું લાગે છે. શું કેવું ભણા? ટીટોડી બોલે ને વરસાદ સારો થાય. ઓલા ટીટોડી કઈક ઈંડા ઉપર હોય. ઈંડા ગોતો. હા, ઈંડા મૂકેલા હોય ને એની ઉપરથી લોકો નક્કી કરે કે આ વર્ષ કેવું થાય ને એવું કઈક સિસ્ટમ હોય. એ બધી વડીલો ને ખબર હોય, આપણને તો બહુ ડિટેલમાં ન ખબર હોય. કેમ છે? ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ છે કમ્પ્લીટ. ફોટા ભલે મોટા કે ભલે ગમે હોય પણ ફોટા સારા આવો જોઈએ. બરોબર ને? જો તમે ખાલી બધાને મોટા જો. કેટલાક ફોટા પાડો આવે?
આપણે ઈ એટલે સ્પ્રે ની સુગંધ મસ્ત આવે છે. કોણે છાંટ્યો? એ છાંટ્યો છે. હે? વાહ. લાડુડી જો લાય મને બતાય લાડુડી. કોની લાડુડી? અમારી લાડુડી અચ્છા. ક્યાં આવે આમાં તો? મને બધા કેવા ફોટા આવે? સરખા દેખાતા નથી. એમાં એક મસ્ત ફોટો પાડ્યો હાલો શેમાં? આમાં નહીં હો, પૈસા થાય. એક ફોટે 50 રૂપિયા થાય. મારો ફોન લઈ ગયા ને હાલો આમ ફોટો પાડી લઈ લેજો તમારા ફોટા પાડ્યા કે નહીં? બહુ પાડ્યો સરસ. હાલો આપણો વારો છે ફોટા પાડવાનો. ક્યાં છે દાદા? હા અહીંયા ભાઈ છે ને દાદા છોકરાને રમાડે છે. તો દાદા બોલી દાદા દડો નાખે છે ને. ઓલો પ્લેયર કોણ છે આમાં? એ નાખી સિક્સ મારી. તો ઝીણા ઝીણા દાડામાં આવ્યા છે પણ હજી આ ઝીણા ઝીણા છે એટલે ખાવા જેવા નથી. એટલે આપણે અત્યારે તોડશું નહીં. અને આગળ મસ્ત જમરૂકડી છે. હવે એમાં જોઈએ આગળ જમરૂક છે કે નહીં. એમાં નીચેથી આવવાનું હોય. ગેટની વચ્ચેથી કેમ આવો છો? હે મન તો આ ફટાફટ નીચેથી આવવાનું હોય. હેરિટેજ ગેટ છે. હા આ તારી પદ્ધતિ રાઈટ છે આવવાની. છે ઝીણા ઝીણા જમરૂક છે. આખી જમરૂકમાં ખાલી એક જ મોટું જમરૂક છે. મિલન આપણે તોડીને બતાવશે. વાહ કવડું પણ આટલું મોટું જમરૂક આપણે પહેલી વાર જોયું. આ શું છે? જમરૂક છે ને? આ તો બોલ જેવું લાગે છે. એટલે તને હવે તું પાછું એમ કે આ ટેનિસ બોલ છે. હા ટેનિસ બોલ નથી, જમરૂક છે. ટેનિસ નો બોલ છે. મસ્ત વસ્તુ જોવા મળે છે. તમને બધાને બતાવું. આ છે ને જીવડા માટેનું હાઉસ છે. બધા જીવડા છે આની અંદર ઓટોમેટિક આવી જતા છે. ઓટોમેટિક અંદર પછી અંદર હચવાઈ જાય. હા આની અંદર જો આખામાં જીવડા ભરેલા છે. અને કદાચ ખબર નહીં આની અંદર દવા હોય કે ઓટોમેટિક છે ને અહીંથી કાં તો અહીંથી જીવડા અંદર જતા છે. અને અંદર જાય ને એટલે મરી જાય. ખબર નહીં હવે આ જમરૂકની સેફટી માટે લગાવ્યા હોય કે એવું કંઈક હશે. મસ્ત એક જમરૂક મળ્યું છે આ જમરૂકડીમાંથી. પણ ખબર નહીં આ પક્ષીઓએ ખાઈને પછી અહીંયા આમનું લટકાઈ દીધેલું હતું. પણ આ પાકી ગયેલું છે જમરૂક. બાકી બધા છે પણ નાના નાના છે અને કાચા છે. એક જમરૂક અહીંયા હતું પણ એ આગળ તોડીને આગળ લઈ ગયા. બાકી તો આની સિવાય આખી વાડીમાં ક્યાંય મોટું જમરૂક આપણને દેખાણું જ નથી. કદાચ હમણાં વીણી લીધા છે. હે ઓલી સાઈડ છે. અચ્છા હા તો એ ખૂણામાં છે. હમણાં વીણી લીધા હોય ને તોય તો ન હોય. મોટા મોટા બધા કેળાની લૂમ આવી ગઈ છે જેને ખાવા હોય ને. અને એક નંબર કેળા છે ભાઈ. હુઆ આ બધા ઓલા મકાન માલિકને પૂછીને લાવ્યા ને. નકર વાહે આવશે તો આપણે હલવાઈ જાવ. એ જગ્યા ભાઈ પૂછીને લાવ્યા ને. પૂછવું પડે ને ઓલા. તો વાંધો નહીં. નકર ઓલા વાહે આવશે ને તો આપણે બધાને અહીંથી ગોળે કાઢવી પડશે. મસ્ત છે બાકી આમ જો. તારા માટે જો હું લાવ્યો આમ જો. નથી ભાવતા તો કાંઈ નહીં. લે મને તો આવ્યો આંબલી. વાહ ખાલી એક જ જો એટલી. આ તો પાંદડા છે. આંબલી તને ન મળે. હા ખાવી જોઈએ ને. ક્યાં છે? ચાલો ભાણકી આપણને આંબલી દેખાડે છે. આપણે કોઈને કહેવાનું નથી હો ક્યાં છે. નકર હમણાં બધા આવશે ને તો ખાલી કરી દે. એમની આમાં ઓલી આંબલી ક્યાં છે? લે આ તો પાન છે. ઈ તો તે મને ખવડાવો. પાંદડા નહીં એટલી આંબલી આવે. ઈ અહીંયા ઉપર નથી. ઈ તો મને ખબર છે ખાટી જ છે એકદમ. મજા આવે એવી છે. રેડી થઈ છે. તમને એમ હશે ને કે જમી લે વેલા એટલે અહીંથી બધા ઘંટી મારે. તો એ તો 6 વાગે જમવાનું રેડી કરવા. 7 વાગે ગયા. હા મારો બ્લોગ આવવાનો ટાઈમ થઈ ગયો. 7 વાગે ગયા. ફટાફટ બધા જોવા પહોંચી જાઓ. આ હું બનાવે છે? પેટીસ. રગડો ક્યાં છે? અંદર છે. મમ્મી ને એ બધા એક નંબર હિંચકો ખાઈ છે. મજા આવે છે ને? કોકનો વારો આવે દો. ગોઠવાઈ ગયા છો આવ્યા ત્યારના. તમારે ભાઈ હિંચકો નથી ખાવો? એમ બાકી એને હિંચકો ખાવા નથી તમને ખવડાવે છે. હા હું એમ જ કરું. મને જો મારા હાથમાં હિંચકો આવી ગયો તો હું તો કોઈને વારો ન આવે. જો અહીંયા બીજો હિંચકો હતો ન્યાય દેવ. જો કેટલા બેઠા પણ આમ હિંચકો 1 2 3 4 5 6 જણા આમ હિંચકો ઉપરથી ના પાડે છે કે હવે રેવા દો. હા બધા અહીંયા ગોઠવાઈ ગયા હતા એટલે નીચે બેસી ગયા. બેવું પડે ને ઓલા. કેમ? જઈએ ને કેળા લઈને. અરે યાર અહીંયા બધા કેળાની મહેફિલ જમાઈને બેઠા છે ને તમે નીચે બેસી ગયા. તમે લેવા ગયા હતા ને કેળા? લે હા. હમણાં વાડી વાળા ભાઈ આવે છે કે કોણ અહીંથી લૂમ લઈ ગયો.
મેં કીધું કોક લઈ ગયા છે ભાઈ છે બિચારા આ બધા એન્જોય છે ને ભાગી ગયો એનો મિત્ર છે એટલે એના મહેમાન આવ્યા હતા એવા ભેગા છોકરાઓ બગાડી દીધા આવા દો આપણા મહેમાન છે આવા દો ઈ બધા છે ને આને બધાને જોઈને ભાગી ગયો જોઈને ભાગ્યો તમારા બેના ફેસ જોઈને જ ભાગી ગયું ઈ. આ તારા દાંત ક્યાં ગયા ઉંદાડો લઈ ગયો ઉંદાડો હે આમ જો તો ખરો લઈ ગયો ઉંદાડો એક વચ્ચેથી 3-4 દાંત ઉડાડી દીધા હાલો જો તું તે તો ક્રિકેટ રમી લીધું ને કે બાકી છે બાકી આવી તો હાલો રમે જા તું બોલ ફેંક જા હાલો હું બોલ ફેંક હા તું બોલ ફેંક જા જો મારો સેન્ચુરીનો બોલ અરે માથા ઉપર આવશે તો ફૂટી જાય માથું હમણાં મૂકી દે હાલ ફટાફટ હાલે નાખું એ પથ્થરથી રમે છે બાળકો વાર પણ આવશે મજા પટેલ મજા આવે છે ને તો પછી જીગાભાઈ મજા આવે છે ને અરે આમ જો થાળી પડી વાહ આવું ખુલ્લું ખેતરો ને અહીંયા પ્રોગ્રામ હોય એટલે કોને નો મજા આવે અને ચાલો આપણે જોઈ લઈએ કે આજે જમવામાં કઈ કઈ આઈટમ બનાવેલી છે અહીંયા પેટીસ છે રગડો છે ગ્રીન ચટણી રેડ ચટણી અને તું હું લઈને બેઠી છો ચટણી અરે એવું વેચવા બેવું તો આવો માલ લઈને વેચો બે ચટણી તું શું દેવાની ડુંગળી છે છાશ છે સેવ છે ટામેટા છે એવું જ લોકો હાથે લઈ લે ચટણી છે હાથે કોઈ લેતું જ નથી આ જો ખોટું ખોટું હાથ અડાડે એટલે એમ લાગે ને કે કાંઈક આવે છે ખોટું તેને કાંઈ કરતા નથી ભાઈ જો, કોક છાસ ને હાથ અડાડે કોક ચટણી ને અડાડે વાહ એ તો ન્યા છે ને એવું મિક્સ થઈ જાય અહીંયા કરવાની જરૂર નથી જો અહીંયા વાહ તું શું કરે તે લીધી કે નહીં ડીશ હે ટેણી વાહ મસ્ત છાશ પીવે છે ભાગી ગઈ લ્યો છાશ નથી પીવી તારે ચાલો તો બધાએ વારા પછી જમી લીધું છે અને આપણે જમી લઈએ બોલ હું જ તારે હે ટેણી બોલ હાલો ક્રિકેટ રમી લીધું જમવા બેસી જાય ફટાફટ ચાલો તો બધા જમવા બેસી ગયા છે એટલે આપણે જમવા બેસી જઈએ ચાલો મારી ડીશ તૈયાર કરી દો કેમ ડીશ ઘરેથી લઈને આવવાનું હતું હે એટલે પેલા કીધું આય રહી હવે હું ઘરેથી લઈને આવવાનું બીજી પંગત પડી ગઈ છે કેમ છો એકવાર ખાઈ લીધું એકવાર ખાઈને ડીશ મૂકી દીધી પછી પાછી નવી લઈ લીધી બોલો અને આપણને એમ કહે છે કે મેં નથી ખાધું અરે ભાઈ આજે રગડા પેટી એક સરપ્રાઈઝ છે જો દહીં પૂરી બનાવે છે અહીંયા ટોપ એક નંબર તમે કાલે એમ કીધું હતું ને રગડા પેટી જ છે તે કીધું તું દહીં પૂરીનું દહીં પૂરી ક્યાંથી આવી કોઈ આપી નથી કે આપી કોણ જાય મસ્ત હતી દહીં પૂરી એક નંબર હતી અમારી પાસે ચાંદીની પ્લેટ ને સોના વાહ કઈ નહીં એને ગાડીને છે ને તો રિંગ કરાવી લે મારે નથી તમારે બેહવાનું જ નહીં હોય ને ખાવા આવે બનાવતા બનાવતા ભૂકા કાઢ નાખે આટલું ખાધું હા એને ખબર ન પડે એમ જીગાભાઈ ધીમે ધીમે ખાટલો લઈને આ બધું આવ્યા છે લેડીઝ જમવા બેઠીને એનો પૂરેપૂરો લાભ લીધો છે અને ખાટલો એ ફેરવી નાખ્યો કેમ બાકી કોઈને ખબર ન પડવા દીધો ખાટલો ત્યાંથી લીધો ને ધીમેથી લઈ લીધો જો સામે ઢળાઈ ગયો ને હમણાં બેસી જાય બધા જો એ આ જો બેસી ગયા બે ગઈ ખાવા ફાઇનલી બધાને જમાડીને બધા જમવા છેલ્લે બેઠી છે જમવા અને ભૂકા બોલાવાના છે બે વચ્ચે એક ડીશ લીધી છે પણ 4 જણાનું ખાઈ લેવાની છે ભેગું હું હા હું કયો બેન વજુ ઘટું બધું વાયુનું એમ હા હવે વજુ ઘટું છે કઈ હતું ને આ બધું પૂરો કરીને ઊભું થવાના છે જો હા એટલે છેલ્લે બેઠા છે આમ જો આમાં સાલું જ છે જ લેવાનું જો પાણીપુરી પૂરી દહીં પૂરી એ રગડા પેટી જો ભૂકા બોલાવે પછી પાછો દહીં પૂરીનો વારો આવશે તો તમે કેમ બે વચ્ચે એક ડીશ લીધી બસ અમારો પ્રેમ વધે ને એમ તો મારી યાર તે ખાધું નહીં ક્યારે ખાવ જ કા ભાભી હવે નહીં ખાવાનું હવે ટીચું કરવાનું એ પ્રેમ વધતો હોય તો મારી યાર ક્યારેક એ ડીશમાં ખાવું પડે ને તો ભાઈ મારી યાર ક્યારે બે દી નથી મારે ઓછું ખાવું હોય મારે વધારે ખાવું હોય એટલે નો મેળ આવે હા એ બરોબર છે ખોટું પછી હારે લઈને બાંધવાનું થાય ને કેટલા હવાની ડીશમાં જ બરોબર છે કા ભાભી તમારે કેમ છે ક્યારે એક ડીશમાં ખાવાનું થાય છે કે નહીં મારી જેમ જ છે તમે અમારે નથી ખાતું હે
હા પ્રેમ ઓછો થઈ ગયો એટલે એવું ન થાય કઈ રીતે તપેલા બધું ભેગું કરવાનું જે કઈ વધુ હોય ને બધું તપેલા ભેગું કરી દેવાનું પછી મિક્સ કરીને ખાવાનું એટલે મજા જ આવે ખાઈ લેવાનું એટલે મજા આવે ભેળ કરીને ખાઈ લેવાનું માવો નહીં માવો નથી ખાતો માવો થોડો ખવાય કોણ ખાય છે માવો હે તો માવો ખાજો ટેણી એને પપ્પાએ શીખવાડી છે પાકું છે કારણ કે એના પપ્પા માવો ખાય છે કીધું છે તરત જમે છે અને કાકી મૂંઝાઈ જેવું લાગે છે કેમ તો કેમ અહીંયા એકલા બેઠા એકલા સહી એકલા બેસી કેમ કાકા ક્યાં ગયા છે ઈ ઓફિસ તો લોકો તમને જોવા હાટુ કેટલી કોમેન્ટો કરી તમને ખબર છે ખાલી કાલના એક વિડીયોમાં કાલ કે પરમ દિવસે ફોન ગયા ત્યારે એક વિડીયોમાં નહોતા ને ત્યારે કેટલી કોમેન્ટ આવી કે આંટી ક્યાં છે લોકોને ગમે જ તમે બોલો નહીં એટલે બહુ મજા આવતી કાકા નથી આવ્યા એટલે મૂંઝાઈ ગયા છે વાંધો નહીં આવશે હમણાં આપણે જ ઘરે જવાનું ખાધો ને ચકાચક એકદમ અહીંયા બાજુમાંથી ઓલા બાજુના ખેતરમાંથી લૂમ લાવ્યા ખાધી કેળા ને ખાધું ને બનાવે મસ્ત હતા એકદમ નેચરલ દવા વગરના પકવેલા અને અહીંયા બે ભાઈને બહુ ઠંડી લાગે છે અને ભડકા કરતા પકડાણા છે એ શું કરો છો બે માણસ ભડકા કરતા પકડાણા એવું નથી અચ્છા કચરો સ્વચ્છ ભારત અભિયાનનો ભાગ છે આવડો એક બધું કચરું એક્સ્ટ્રા બધું હળગાવે છે વાહ આવું તાપણું સેમ આવું ને આવું તાપણું શિયાળામાં થતું જ કેવી મજા આવે આપણે ગઈ વખતે આવ્યા ત્યારે તાપણું કર્યું ખબર ને અહીંયા ત્યારે લાકડાનું તાપણું કર્યું હતું અત્યારે કચરાનું ત્યારે લાકડાનું કર્યું હતું અને અત્યારે આ કચરાનું તાપણું આવે કચરાનું તાપણું થાય બરોબર ને ઉડી જાય છે બધું પવન જ એટલો છે આ ડીશ ઉડી જાય છે ને નો ઉડે એક મારા પાસે આઈડિયા છે બોલ તું પણ કર તો થાય તારો મોબાઈલ મૂકી દે એટલે ડીશ નો ઉડે મોબાઈલ થોડી મુકાય આઈડિયા મસ્ત છે પણ કરાય એવું નથી એવું થયું ને ઈ મફત નો થોડી આવે પપ્પા લઈ દેતો હોય તો મૂક દઉં એક તો માઇન્ડ મોબાઈલ આવતો હોય ને એમાં કચરા મૂકવાની વાત કરો છો તો પછી ઝાડવા કાંઈ ન બળે ખાલી કચરું જ બળે આમાં હવે એટલું બધું કચરું બળી ગયું ક્યાં ઝાડવું બળ્યું કે કાંઈ ન થાય લીલો પાંદડો નો પડે આમાં ચાલો ફાઇનલી વાડીએથી ઘરે પહોંચી ગયા છીએ અને પપ્પા શું બનાવ્યું તમે દૂધ ઓનું કર્યું છે વાહ અને એની સાથે હળદર નાખી હા અને સમસી ઘી નાખ્યું અચ્છા એટલે આ શરદી કફ ને એવું થઈ ગયું ને હા એના માટે બહુ સારું આ હા પછી કબજિયાતની તકલીફ હોય તો એમાંય પણ કામ આવે સારું આપે આજે હળદર વાળું દૂધ છે ને એ પપ્પા રોજ બનાવે અને અમે બે રોજ પીએ એમાં એક ચમચી ઘી નાખે હળદર નાખે બે જ વસ્તુ નાખો ને કે ત્રીજું કઈ નાખો વસ્તુ ક્યારેક સોઠે નાખવાની જરાક ક્યારેક થોડીક સૂટ નાખીને બનાવે એટલે દૂધ પીવાની મજા આવે અને સાંજે હળદર વાળું દૂધ પીએ ને તો ગળા માટે સારું અને સેહત માટે સારું આજનો દિવસ પણ એકદમ ફર્સ્ટ ક્લાસ રીતે પૂરો થઈ ગયો છે તો આપણે આવતીકાલના વ્લોગમાં મળીએ લાગશે વાર પણ આવશે મજા પણ આ મજા લેવા માટે તમે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ